આજે તારીખ 21 જાન્યુઆરી 2026 બુધવાર આજની સવાર પડતા જ ગુજરાતના રાજકીય ક્ષેત્રમાં, ધાર્મિક ક્ષેત્રમાં અને સામાજિક ક્ષેત્રોમાં એક એવા વાવડ આવ્યા કે જેનાથી આ તમામ ક્ષેત્રોના અગ્રણીઓ કહેવાય અને આ તમામ ક્ષેત્રો સાથે સંકળાયેલા લોકોના કાન બેઠા થઈ ગયા, આંખો ખુલ્લી રહી ગઈ. વાવડ એવા છે કે કાગવડ સ્થિત ખોડલધામ જે મંદિર છે લેવા પાટીદાર સમાજનું, તેના સંગઠનના મુખિયા તરીકે આનંદીબેન પટેલ, ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને વર્તમાનમાં ઉત્તર પ્રદેશના રાજ્યપાલ, તેમના પુત્રી અનારબેન પટેલની નિમણૂક કરવાની નરેશભાઈ પટેલે જાહેરાત કરી. આ જાહેરાતના વાવડ માધ્યમોમાં જેટલા ઝડપથી ફર્યા તેટલા જ તેના પ્રત્યાઘાતો પણ ઝડપથી આવવા મળ્યા. આ નિમણૂક શા માટે? આ નિમણૂક શું સૂચવે છે? આ નિમણૂકના વર્તમાનમાં પ્રત્યાઘાતો કેવા પડશે? તેને લઈને આજે સવારથી લઈને સાંજ સુધી અને હજુ કદાચ મોડી રાત સુધી અને આવનારા દિવસો સુધી તેના વિશે ચર્ચાઓ થયા કરશે. પણ તેની આ સમગ્ર ઘટનાક્રમની અંદર શું થયું, શું થવા જઈ રહ્યું છે અને શું થશે તે માટે વિશેષ જાણકારી માટે આપણી સાથે આજે વરિષ્ઠ પત્રકાર અને પોતાની બેબાક વાણી માટે જાણીતા અને હવે એમની ઓળખાણ આપવાની કોઈની જરૂર નથી તેવા જગદીશભાઈ મહેતા ઉપસ્થિત છે. હું છું પંકજસિંહ જાડેજા અને નમસ્કાર સાહેબ. જી નમસ્કાર. નમસ્કાર. જે પ્રકારે આજે સવારના પોરમાં જે ઘટનાક્રમ સર્જાયો અને તેના પ્રત્યાઘાતો કહી શકાય કે એક શાંત તળાવના પાણીની અંદર એક પથ્થર મારવામાં આવે ને વમળો જે રીતે સર્જાય છે તે રીતે વમળો સર્જાય છે અને હજી સર્જાતા રહેશે. આ ઘટનાક્રમને કઈ રીતે આપ જોવો છો? પંકજસિંહ, પાંડુરંગ શાસ્ત્રીજીએ ધર્મની બેઠક ઉપરથી સામાજિક ક્રાંતિની એક આહ્વાન કર્યું હતું. ધર્મની બેઠક ઉપરથી સામાજિક ક્રાંતિ. આજે જે ઘટના બની છે એ સામાજિક બેઠક ઉપરથી રાજકીય ક્રાંતિની છે. ખોડલધામ સમસ્ત પાટીદારોનું, આમ તો લેવા પાટીદાર વિશેષ, પણ સમસ્ત પાટીદારોનું સૌરાષ્ટ્રનું એપી સેન્ટર. એની સંસ્થામાં કોઈ પણ હોદ્દેદાર, પદાધિકારી એની જે રચના કે નિમણૂક થાય તો બીજી બધી દ્રષ્ટિએ તમે જુઓ તો એના સંસ્થા પૂરતી મર્યાદિત હોવું જોઈએ. પણ અહીંયા ખોડલધામ કરતાં પણ આખા ગુજરાત ધામમાં એની ચર્ચા ફાટી નીકળી. એ શું કામ? બસ એ જ આ આખી નિમણૂક પાછળનું રહસ્ય પણ છે. અનારબેન પટેલ, આનંદીબેનના સુપુત્રી શ્રી. આનંદીબેનને આપણે આર્યન લેડી તરીકે પણ લોકો મૂલવે છે. દેશના ઇતિહાસમાં જેમ ઇન્દિરા ગાંધી દેશમાં આર્યન લેડી છે, તો આ ગુજરાતના આર્યન લેડી હતા. રાધર છે પણ એ અત્યારે ઉત્તર પ્રદેશના રાજ્યપાલ છે અને ગુજરાતના ચીફ મિનિસ્ટર રહી ચૂક્યા છે. આનંદીબેનના દીકરી એવા અનારબેન પટેલને ખોડલધામના સંગઠનના વડા તરીકે આખા એન્ટાયર એ નિમણૂક કરી. એનાથી પાટીદારો રાજી થયા હોય એ તો સ્વાભાવિક છે. બિલકુલ. પણ બીજા પક્ષો, ધર્મો નહીં, જ્ઞાતિ નહીં, જાતિ નહીં, વર્ગ નહીં, બીજા પક્ષો પણ કેટલાયમાં ઉથલ પાથલ મચી ગઈ છે. અને એટલે આ મુદ્દો બિલકુલ ચગડોળે ચડેલો છે. અનારબેનની તમારી જાણ ખાતર થોડી બાયોગ્રાફી જેવું કહું, જે પહેલી વખત આપણા માધ્યમ થકી, સનાતન સંદેશના માધ્યમ થકી અનારબેન વિશે જાણવા ઈચ્છુક હોય એને કહું. એ બધાને મોટાભાગનાને ખબર શું છે, આનંદીબેનના દીકરી છે, ધેટ્સ ઓલ. પણ કેવળ એટલું નથી. અનારબેન પટેલ શિક્ષિત અને મોર્ડન, સુધારાવાદી એવી સમાજ સેવિકા છે. નિરમા યુનિવર્સિટીમાંથી એણે MBA કરેલું છે. અને ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ એની જે સહકાર એક સમિતિ છે ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સની, સામાજિક મદદની, એના પણ તેઓ સહ અધ્યક્ષ છે. એક NGO ચલાવે છે. NGOનું નામ છે ગ્રામશ્રી. એ હસ્તકળાથી માંડી અને પરંપરાગત વ્યવસાયોમાં જે નિપુણ હોય છે એવી હજારો મહિલાઓને અને કારીગરોને એ પોષણ આપે છે, તાલીમ આપે છે, સહયોગ આપે છે, વગેરે વગેરે.
એ ગ્રામશ્રી અંતર્ગત 17,000 જેટલા કુશળ કારીગરો ગુજરાતમાં અત્યારે પગભર છે. એટલે બેન અનારબેન એ કેવળ આનંદીબેનના દીકરી છે એટલે એને આ પદ મળ્યું એવું નથી, એને લાયક પણ છે. અને સ્ત્રી સશક્તિકરણની જે વાત આપણે કરીએ છીએ એ અનારબેને તો એના પ્લેટફોર્મ ઉપરથી સાબિત કર્યું છે. ઓકે. અનારબેનમાં એ એક ગુણ છે જે નરેન્દ્ર મોદીનો ધ્રુવ મંત્ર છે, સબકા સાથ સબકા વિકાસ. કઈ રીતે? અનારબેનની ટીમમાં, અનારબેન આનંદીબેનના દીકરી છે એટલે આપણે એમ માનીએ ને કે એ ભાજપના જ હોય. અનારબેનની ટીમમાં નેક્સ્ટ ટુ જેને કહી શકાય એવી જે પદ ઉપર છે એનું નામ છે જેનીબેન ઠુમ્મર, જે દિગ્ગજ કોંગ્રેસી જે છે વીરજીભાઈ ઠુમ્મર અમરેલી એના સુપુત્રી છે. પછી હવે જે ભારતીય જનતા પાર્ટીમાં છે ખરા અત્યારે, પણ થોડુંક જ્યારે કે એને એમ લાગતું હતું, ભૂતકાળમાં આપણે જાણીએ છીએ કે એને એમ લાગતું હતું કે મને મારા કદ પ્રમાણે હવે તક નથી મળતી, એવા જસુમતીબેન કોરાટ, સ્વ સૌજી કોરાટના ધર્મપત્ની શ્રી જેતપુર, એ પણ આમાં છે. આજે જ્યારે અનારબેનની જાહેરાત થઈ ત્યારે ત્રણેય મંચ ઉપર આગલી હરોળમાં બેઠા હતા. એટલે મેં આપને કીધું ને સબકા સાથ સબકા વિકાસ. અને આની નિમણૂક થઈ અનારબેનની તો પણ વીરજીભાઈના દીકરી જેનીબેન ઠુમ્મર સહિતના એ પ્રસન્નતા વ્યક્ત કરી. અને એ એટલા માટે નહીં કે પ્રોટોકોલ છે, છેલ્લા 1 વર્ષથી ગુજરાતના 31 જેટલા જિલ્લાઓમાં જઈને આ ત્રણેય મેં ત્રિપુટી કહું છું તે જેનીબેન ઠુમ્મર અને અનારબેન આ બધાએ સંગઠનની વાતો કરી. શું ગામે ગામે એક સમિતિ બનાવવાની છે, ગામે ગામે. હવે જોજો હું તમને એને પોલિટિકલી કહું છું, શું કામ પોલિટિક્સ રાજકારણમાં એ હડકંપ શું કામ મચી રહ્યા છે. ગામે ગામે એક સમિતિ રચે અને એ સમિતિનું કામ શું, તે ગામમાં જે કોઈ જરૂરિયાતમંદ હોય કોઈ પણ પ્રકારની એણે એ સમિતિને રજૂઆત કરવાની. સમિતિ એનાથી તાલુકા લેવલ, તાલુકાથી જિલ્લા લેવલ, જિલ્લા લેવલથી અહીંયા ખોડલધામમાં આવે. એટલે જેને ગ્રાસરૂટ લેવલનું કાયદેસરનું પાક્કું કામ કહેવાય અથવા તો પાયાનું કામ કહેવાય. એ અનારબેને શરૂ કરી દીધું વર્ષ પહેલા. ઓકે. અને આ 1 વર્ષ પહેલા તો તેઓ શ્રી ખાલી મહિલા પાકના કન્વીનરના વડા હતા. હવે એને એન્ટાયર આખા સંગઠનના વડા બનાવવામાં આવ્યા. તો હવે આ જ્યારે પાક્કું કામ થઈ ચૂક્યું છે અને અનારબેનના નેતૃત્વ હેઠળ હવે ભવિષ્યની રૂપરેખાઓ જ્યારે આવવાની છે ત્યારે તમને હું એક બ્રેકિંગ ન્યૂઝ જેવું આપી દઉં એટલે ખબર પડે કે બીજામાં હડકંપ શું કામ મચી રહ્યો છે. 2017માં ગુજરાત વિધાનસભાની ચૂંટણી 27માં ચૂંટણી છે, 2027માં. અને આપની જાણ ખાતર ખોડલધામને પ્રાણ પ્રતિષ્ઠા થઈ એને 10 વર્ષ, 1 દાયકો પૂરો થવાનો છે 2027માં. 27માં 2 મહાપર્વ થવાના છે, રાજકીય અને સામાજિક. ગુજરાતની 17% જેટલી મત સંખ્યા ધરાવતો પાટીદાર સમાજ એ આખો વિશ્વ ફલકમાંથી અહીંયા ઉમટી પડવાનો છે 2027માં ખોડલધામમાં, કાગવડ. અને એ જ માહોલ હશે જ્યારે ઇલેક્શન હશે. હવે તમને ખ્યાલ આવી જશે, એક આખો 17%નો સમાજ એ જ્યારે જાગ્રત અવસ્થામાં હોય અને એ બધું જ ધર્મની બેઠક ઉપરથી સામાજિક ક્રાંતિ માંડી રાજકીય ક્રાંતિ સહિતની વાતો કરતો હોય, જ્યારે કે ચુનાવ છે એ પણ ચરમસીમાએ હશે. તમે બધું જાણો છો હવે કે સામાજિક અને રાજકીય બેયનું આ જે મિલન થવાનું છે, તમામ નદી સાગરને મળે એમ મોટા ભાગનાને એવી અત્યારે ધારણા છે કે અનારબેનની આ પ્રકારની જે વરણી થઈ છે એ ભારતીય જનતા પાર્ટીને મહત્તમ અંશે કામયાબી અપાવી શકે. જી, એ જે રીતે આપણે કહ્યું કે એક ધાર્મિક છત્રની નીચે થઈને રાજકીય હિત સાધવા માટેનો એક પ્રયાસ ન કહી શકાય આને, કે અત્યારથી છે, કારણ કે આ તો ભાજપ છે, એ આપણે જે નથી જોઈ શકતા અથવા બીજી કોઈ પાર્ટી, બીજા કોઈ પક્ષ નથી જોઈ શકતા, એ 2-4 વર્ષ આગળનું જોઈ લે છે. હવે તો 1 જ વર્ષની વાર છે 2027ને, ત્યારથી જ થયેલું આ આયોજન. અને આની અંદર જે અત્યારે ઉત્તર પ્રદેશના રાજ્યપાલ છે તેવા આનંદીબેન પટેલ, કે જેમનો કાર્યકાળ પણ આવનારા દિવસોમાં પૂરો થવા જઈ રહ્યો છે,
આ બધા ઘટનાક્રમને સાથે એક જયેશભાઈ રાદડિયાનું એક સમીકરણ પણ આની અંદર ઉપજતું એવું લાગે, નરેશભાઈ પટેલ અને જયેશભાઈ રાદડિયાનું. આ બધા સમીકરણો પણ ક્યાંક ને ક્યાંક આમાં આ જે અત્યારે જાહેરાત થઈ એની પાછળ કામ કરતા હોય એવું લાગે છે. એવું લાગે નહીં, લાગવું જ જોઈએ. કારણ કે ભારતીય જનતા પાર્ટી જે છે એ ધાર્મિક સંસ્થા નથી, રાજકીય સંસ્થા છે. તો રાજકારણમાં હોય એ કોઈ પણ તક શું કામ છોડે. બેટર વે હું તો એમ કહું કે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ સહિતને જેટલી પણ બીજી પાર્ટી, જોકે અહીંયા નગ્ન ગણી અવસ્થામાં છે, પણ જે હોય તે રાજકારણમાં જેને કેરિયર બનાવ્યું છે એણે કમસે કમ ભારતીય જનતા પાર્ટી પરથી એ શીખ તો લેવી જ જોઈએ કે સત્તામાં અત્યારે 10 આંગળા ઘીમાં છે ભાજપના, છતાં એ પલોઠી વાળીને બેસતો નથી. દુનિયાભરના આયામો કરીને પણ એ એમ ઈચ્છે છે કે બધું જ થઈને ભારતીય જનતા પાર્ટીનું ગ્રાસરૂટ લેવલ ઉપર મજબૂત કવચ બને. આ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ સમજવું જોઈએ. તમે અત્યારે આમ આદમી પાર્ટીમાં જુઓ, ગોપાલ 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 ગોપાલ, ઇટ્સ ઓકે. પછી ગોપાલ પછી ઠનઠન ગોપાલ, વોટ નેક્સ્ટ, ઠનઠન ગોપાલ. એ તો પ્રોબ્લેમ છે. દરેકને એવી પરિકલ્પના છે કે એક સારો વિકલ્પ મળે તો યા તો મજબૂત વિરોધ પક્ષ બને અથવા તો વૈકલ્પિક સરકાર બને. પણ વેર ઇઝ ધ લીડર્સ? નેતાઓ ક્યાં? નેતાઓમાં એક ગોપાલ હમ ખાવા પૂરતા, બીજા 2-4 છે, રાજુ કરપડા, પ્રવીણ રામ, ઈસુદાન ગઢવી, બાકી ચૈતર વસાવા, પણ તો પણ 5 પાંડવ. તો 182 બેઠક છે. એટલે જ્યાં સુધી તમારી પાસે એવા નામો, એવા ચરિત્રો તમારી સમક્ષ ન આવે જેને તમે વૈકલ્પિક રીતે રજૂ કરી શકો, ત્યાં સુધી મતદાર ધોખો ખાય એમ નથી. ગુજરાતની જનતા છે વેપારી દ્રષ્ટિકોણમાં માનનારી છે. એ હાઉકલું કરે તો મરાઈ જાય. યા તો સિંહને પિંજરામાં પૂરી શકવો જોઈએ, યા તો ત્યાં જવું ન જોઈએ. હાઉકલો કરો પછી સિંહ વાહે કરવાનું હું. તો ગુજરાતની જનતા જે છે એ ટાંપીને બેઠી છે કે જો સારો વિકલ્પ મળે તો જુદી વાત છે, ન મળે તો અજાણા મિત્ર કરતાં જાણીતો શત્રુ વધુ સારો. કોંગ્રેસે પણ આ વાત મગજમાં લેવી જોઈએ. કોંગ્રેસ અત્યારે શિથિલ અવસ્થામાં છે. અત્યારે તાજેતરમાં જે એક આખું સર્વે બહાર પડ્યો હતો, એ સર્વેમાં વોટ શેર જેને કહી શકાય એમાં ભારતીય જનતા પાર્ટી પછી સીધું આમ આદમી છે. કોંગ્રેસ 3rd ક્લાસમાં હોય ગઈ. તો કોંગ્રેસ માટે આત્મચિંતનનો વિષય છે. અને કેવળ એટલા પૂરતું નથી, ઓર બી વિશેષ વાત કરું. એન્ટાયર ગુજરાતમાં 182 ધારાસભાની બેઠકો 182 છે. એમાંથી 40 બેઠક અત્યારે પણ 35 થી 40 બેઠકો એવી છે એ વિવિધ પક્ષના લોકો જીત્યા. કોઈમાં આમ આદમીના લોકો જીત્યા છે, કોઈમાં કોંગ્રેસ, કોઈમાં ભાજપ. પણ જીત હારનું માર્જિન છે એ 3 થી 5,000 છે. હવે 3 થી 5,000માં અત્યારે નવી મતદાર સુધારણા યાદી ચાલે છે, SIR. એમાં 70-75 લાખ લોકોના નામ આડાવડા કપાઈ જાય એવી સંભાવના છાપામાં આવી ગયેલું છે. હજી બધું વેરિફિકેશન ચાલે છે, તો પણ કપાશે તો 30-40 લાખ તો કપાય એવી સંભાવના છે. તમે જુઓ, એ મત જે કપાવાના છે એમાં કોઈએ ક્યાં કીધું કે અમે ભાજપના છે કે કોંગ્રેસના છે? તો પણ કોંગ્રેસ અને વિપક્ષ જ કેમ ઉધામાં મચાવે છે? જો ઉધામાં મચાવો તો ભાજપે મચાવવા જોઈએ ને, કારણ કે સંભવ તો એ છે ને કે એ કદાચ ભાજપના મતદારો પણ હોઈ શકે. પણ એવું નથી, ઉલટું થઈ રહ્યું છે. એ શું સૂચવે છે કે મોટા ભાગના તથાકથિત ડબલ મતદારો, ડબલિંગ નામવાળા અથવા તો બોગસ ડમી મતદારો, ડમી, એ બધાનો લાભ મોટા ભાગે વિપક્ષને મળે છે. એનો અર્થ એમ થયો, અને મેં આપને કીધું 182 માંથી 35 થી 40 બેઠક એવી છે જે 3 થી 5,000 ના મતથી જીતાયેલી છે. અમુકમાં તો સેંકડોની સંખ્યા 200-500 મતે જીતેલા છે. હવે આમાંથી તમે જુઓ બધાના મોટા, અને એ ટાર્ગેટેડ, વિપક્ષનો એવો આરોપ છે કે ચૂંટણી પંચ કે એની કાર્યવાહી છે જે ટાર્ગેટેડ છે, એવી બે ઘડી જે હોય તે. પણ માની લો કે આ પ્રકારના તમામ 40-45 મતદારો, 45 લાખ મતદારોના નામ કમી થાય તો 182 માંથી ભાગ્યે જ કોઈ વિપક્ષ જીતે. એટલે આ પણ એક પ્રોબ્લેમ છે એની વ્યવસ્થા કરવા માટે થઈને. તો ભારતીય જનતા પાર્ટી શાસનમાં હોવા છતાં, 10 આંગળા ઘીમાં હોવા છતાં ભવિષ્યની રણનીતિ જીતવા માટેની છે એની તમામ આયામો કરી રહી છે, બંધારણીય યા સામાજિક, બધી રીતે. સામે પક્ષે કોંગ્રેસ જે છે એ તથાકથિત યાત્રાઓથી માંડી
અને એની જે કંઈ કાર્યવાહી છે એનો એ જૂના ચહેરા, એનો એ તમારી નીતિ, એનો એ આક્ષેપો, એનો એ તુષ્ટિકરણની વાતો, તો ક્યાંથી મેળ પડે? હવે એને ખબર નથી કે ભારતીય જનતા પાર્ટી એક છલાંગ મારી છે, નવી નીતિ નબી એની જે આખા અધ્યક્ષ તરીકે, રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે રચના એની વરણી કરવામાં આવી, કોઈને એનું ગણિત ખબર નથી. કાયસ્થ સમાજમાંથી આવે છે. કાયસ્થ સમાજ જે છે એનું હવે પશ્ચિમ બંગાળમાં ઉપજણ વધુ છે. સમાજ નાનો જનસંખ્યાની દ્રષ્ટિએ, ઉપજણ વધુ. જેમ કે જૈન કોમ્યુનિટી, સમાજ નાનો, ઉપજણ વધુ. એવી રીતે કાયસ્થવાળા છે, તો એને નિમણૂક કરી, એક વાત. બીજી, તેઓ શ્રી 45 વર્ષના યંગ છે. ભારતીય જનતા પાર્ટીની સ્થાપના 1980માં થઈ. આ ભાઈ નીતિન નવીનનો જન્મ પણ 1980માં થયો. 45 વર્ષની પાર્ટી ને 45 વર્ષના અધ્યક્ષ. હવે આખા દેશમાં નહીં, દુનિયાભરમાં જેન જી નવી જનરેશન ઉપર જ બધો મદાર છે. ખાઈ પી ઉતરેલા માણસોનો હવે ઘાણવો નીકળી ગયો. હવે જેને, અને એ જેન જી છે એને કેવળ ફ્યુચરમાં જ રસ છે. એને પાસ્ટમાં રસ જ નથી. જ્ઞાતિ, ધર્મ, વર્ગ, કોમ, પ્રદેશ, વાદ, આયાતી ભાયાતી કુછ નહીં. તમે ઇન્ફ્રાસ્ટ્રક્ચરની દ્રષ્ટિએ તમારી પાસે શું વિઝન છે? ગ્લોબલ વર્લ્ડમાં આપણું ક્યાં સ્થાન છે ને શું કામ હોવું જોઈએ? વિશ્વમાં આવું તેવું થાય તો આપણે શું કરી શકીએ? આ પ્રકારની સોચવાળા નેતાઓ જે છે એના પ્રત્યે હવે આકર્ષિત છે સમાજ, જેને જેન જી કહેવાય છે. એ જેન જીની ઉંમર ભલે 50-60 વર્ષની હોય, હવે વિચારેમાં આ આરોપિત થઈ ગયો છે. અનારબેન યુવાન છે. અનારબેન એ તમે જુઓ પરિપ્રેક્ષમાં તો પણ તેણીશ્રી પણ યુવાન છે. અને જેનજીની જે અપેક્ષાઓ છે એ અનારબેન, આનંદીબેન કે અનારબેન કે એમાં ફેર. એટલે તમને કહું છું કે ભારતીય જનતા પાર્ટીએ સામાજિક, નહીતર આ રચના કે આ વરણી ભાજપે તો કરી નથી. કરી છે તો ભાઈ નરેશભાઈ પટેલે, અને એક ધાર્મિક ને સામાજિક સંસ્થાની કરી. પણ છતાંય તમે જો ડિબેટ, કોઈ પણ જેટલી મેઇન સ્ટ્રીમ મીડિયામાં ડિબેટ ચાલે છે, એમાં મોટા ભાગે લોકો માને છે ભાજપનો માસ્ટર સ્ટ્રોક. અરે ભાઈ, ભાજપનું ક્યાં છે? પણ એ વાયા મીડિયા. આ કુકર આજે છે ને, કેરમની રમત જેવી છે. તમે અહીંથી અહીં કુકરી મારો ને અહીંયા ખાનામાં પડી જાય કુકરી બીજી, અને તમે જીતી જાઓ. અનારબેનને કરો ને તો અહીં બીજા તમારા બધા વાકાતરા થઈ જાય. અનારબેનનું આજનું પ્રવચન તમે સાંભળો. એણે કીધું, નરેશભાઈને ટેકો આપો, ટીકા ન કરો. કયા સંદર્ભમાં? કોણ કરે છે આપણે બધા જાણીએ છીએ. જયેશભાઈ રાદડિયા અને નરેશભાઈ પટેલ. આમ તો એને ઊભે બનતું નથી. જીતુભાઈ વાઘાણી હમણાં નવા પાછા મંત્રી બન્યા છે. એણે કોશિશ કરી જોઈ બેના મુલાકાતના સમાધાનની તથાકથિત, પણ એ ફોટોજેનિક રહ્યું. અત્યારે જે કંઈ ફંક્શન થયું તેમાં તમે જુઓ, જયેશભાઈ રાદડિયા નથી, દેખાતા જ નથી. પ્રશાંતભાઈ કોરાટ, એને અત્યારે મહામંત્રી બનાવવામાં અહીંયા આવ્યા છે. તો મહામંત્રી બહુ મોટી પોસ્ટ ગણાય પક્ષની લેવલે. એનું જ્યારે સન્માન ઇત્યાદિ થયું, રમેશ ધડુક ગોંડલવાળા છે, એને સાથે રાખવામાં આવ્યો, એને પણ બનાવવામાં હોદ્દો આપવામાં આવ્યો છે. તમે જુઓ, જયેશભાઈના મત વિસ્તારમાંથી પણ જ્યારે એની યાત્રા પ્રગટ થઈ કે એનું, એને જ્યારે સન્માન વગેરેની વાતો થઈ, તો જયેશભાઈ કે દેખાણા નહીં. એટલે બે પ્રકારની વાતો ચાલી રહી છે. યા તો જયેશભાઈને સંપૂર્ણપણે કિનારે કરી દેવામાં આવ્યા છે એવું અમુક લોકો પણ કહે છે, જ્યારે બીજા જે માને છે કે જેટલું શાંત જળ હોય ને ઊંડું બહુ હોય. તમે જુઓ, દરિયાના મોજાથી માંડી બધું સાગર કિનારે બધી થપાટો હાલતી હોય. મહીસાગર તમે મધ્યમાં જાઓ તો શાંત જળ હોય. જયેશભાઈ એક ઉંકારો કર્યો નથી. એના સિવાયની બાકીની બધી પીડા બધાએ વ્યક્ત કરી લીધી. જયેશભાઈ કંઈ બોલ્યા નથી. તો આ જે વરણી થઈ છે અનારબેનની, એમાં એ પ્લાન 1 છે. એ પછી પ્લાન બી પણ હોઈ શકે. એ પ્લાન શું છે કે અત્યારે એન્ટી ઇન્કમ્બન્સી ચરમસીમાએ ચાલે છે. ગોપાલ ઇટાલિયાની લોકપ્રિયતા સ્વયંભૂ પણ છે ને સ્વીકાર્ય પણ છે. આને ખાળવા હોય તો કરવું શું? તો પહેલો પ્રયાસ છે અનારબેન થકી થાય તો કમસે કમ મહિલાઓના મત જે છે પાટીદારોના, એ તો ભારતીય જનતા પાર્ટી તરફે આવે ઓબ્વિયસલી. બાકી ભાજપ પોતે પ્રયાસો કરશે. પણ માની લો કે આ બધા પ્રયાસો અંતે પણ ન કરે, નારાયણ ને ગોપાલ ઇટાલિયા કોઈ નવું એમાં સમીકરણ શોધી કાઢે અને પડકાર સાબિત થાય, પડકાર રૂપ, તો
તો ભાથામાં છેલ્લું બ્રહ્માસ્ત્ર જે છે એ ભારતીય જનતા પાર્ટી જે છે એ ઉતરશે ને એનું નામે થઈ શકે જયેશ રાદડિયા. એટલે આપણે 2027ની જે ટાર્ગેટેડ સાલ જે છે એ પહેલાં તમે આ બધું ક્લિપિંગ સાચવી રાખજો. એ પહેલાં ગુજરાતની જનતા વધુ એક શપથ ગ્રહણ સમારોહના સાક્ષી થશે. તમારો કહેવાનો મતલબ એવો છે કે ગુજરાતનો નાથ અન્ય કોઈ બનશે? બિલકુલ. જો નાથ તો એવું છે, અત્યારે જે ડેપ્યુટી ચીફ મિનિસ્ટર છે મિસ્ટર હર્ષ સંઘવી, એને અપગ્રેડ કરીને સીએમ બનાવ્યા, એમાં કોઈ સંદેહ નથી. અત્યારે ફૂલ ફોર્મમાં તેઓ શ્રી ચાલી રહ્યા છે. પણ નેક્સ્ટ ટુ સીએમ, ડેપ્યુટી સીએમનું પદ જે ખાલી પડે ત્યાં એ ભલે અત્યારે લોકો એમ કે આ તો અતિશયોક્તિ છે જે હું બોલવા જઈ રહ્યો છું, સંભવ છે કે અનારબેન પણ હોઈ શકે. અને અનારબેન જો ટૂંકા પડતા હોય તો એને ભવિષ્યમાં ચૂંટણી લડાવીને જે પદ આપવું ઘટે એ અપાશે. જયેશ રાદડિયા તો રેડીમેડ છે, ઓલું સીવરાવવું પડે એમ છે કાપડ લઈને, આ તો રેડીમેડ છે, તાત્કાલિક પહેરી શકાય એવું. કારણ કે એમને હજી કોઈ ચૂંટણી લડી નથી, લોકભોગ્ય નથી અને સહકારી ક્ષેત્ર છે જયેશભાઈના હાથમાં છે. એમના ફોલોઅર્સ પણ ખેડૂતો સહિત ઘણા બધા છે. એટલે તમે કહો છો એવી શક્યતા. પણ એવું છે જગદીશભાઈ કે આ બધા જે સમીકરણો છે એમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ક્યાંક ને ક્યાંક શીખતા કેમ નહીં હોય? જુઓ, એવું છે મિત્ર, ઘણું છોડી પછી થોડાની સાથે જીવવાનું છે. અમુક ફિલોસોફી એને મગજમાં રાખવી જોઈએ કે ઘણું છોડી પછી થોડાની સાથે જીવવાનું છે. ફગાવી દે વજન નૌકાની સાથે જીવવાનું છે. કંઈક એવું હોય તો ફગાવી દેવું પડે, નૌકા ડૂબી જાય એના કરતાં. અને દરિયાના આ દસ્તાવેજો તારા નામે તૈયાર જ છે. મધ દરિયામાં તરતા તરતા એક દીવો પ્રગટાવી દે, ત્રીજાની સાથે જીવવાનું છે. તો સવાલ એ છે, પરિવર્તન સંસાર કા નિયમ है. કોંગ્રેસ આમ આદમી પાર્ટીએ તો તમે જુઓ પિકઅપ પકડ્યું છે એની લેવલ પ્રમાણે. એની પાસે તો કંઈ ગ્રાસરૂટ લેવલ તો હતું જ નહીં, એની પાસે કંઈ છે જ નહીં પાયાનો કાર્યકર્તા. એ તો ઉપરથી છત્રી દોડ લઈને આવેલા છે. આમ કહો તો ઉપરથી વાવાઝોડું આવ્યું ને અહીંયા ગોપાલ ઇટાલિયા પડ્યા, વકરો એટલો નફો છે. બિલકુલ છે. પણ કોંગ્રેસ જેને અત્યારે એની વોટ શેર જે છે એ કમી થતું જાય છે, એણે સમજવું જોઈએ કે હવે જેનજી નામની નવી જે પેઢી આવી છે મતદારોની, એની આકાંક્ષા શું છે. એને અત્યારના ખરડાયેલા અને ચૂથાયેલા જે ચહેરા નથી ગમતા. એને જોઈએ છે નવતર પ્રયોગ કરનારા લોકો અને વિઝનરી લોકો જોઈએ છે. એને કોઈ માણસ હવે વાયદા વેપાર ને તૃષ્ટિકરણની એવી નીતિ ને એવું કશું ગમતું નથી. તમે નવા યુગની સાથે કદમ મિલાવી શકો એવું શું કરી શકો એવો વિઝન બતાવો, જેને બ્લુ પ્રિન્ટ કહેવાય. એવું બ્લુ પ્રિન્ટ જે છે એ કોંગ્રેસ નથી કરતી. અને એની પાસે જે ખાઈ ખદોડીને આપણી ભાષામાં કહે 4-5 જણા છે એ જ એમને આટા બાઢા કરે છે. એટલે સમાજ એનાથી કંટાળી ગયા કે એમાં પોતાની પાસે જ્યારે સ્વયં જે માણસ પરિવર્તન સ્વીકારવા તૈયાર નથી હોતો એનું પુનરાવર્તન અસંભવ છે. પણ સર, હમણાં ભારતીય જનતા પાર્ટીએ પણ તેના એક સ્થાનિક સંગઠનની જાહેરાત કરી. એમાં ખાસ કરીને જો રાજકોટ શહેરને ધ્યાને લેવામાં આવે તો ને જૂના જોગીઓ છે એને પણ સંગઠનમાં સ્થાન આપ્યું છે કે જેઓ ક્યારેક ને ક્યારેક કોઈ હોદ્દે હતા અથવા કંઈક ને કંઈક એને કામ કરેલું છે. એટલે જૂના જોગીઓને પણ સાથે લઈને ચાલે છે. તમે જેમ કહ્યું તેમ જૈનજીને પણ સાથે લઈને ચાલે છે. આ કોમ્બિનેશન આગળ જતાં શું પરિણામ લાવી શકે એવું લાગે છે? તમે જુઓ, નીતિન નબીનને જ્યારે એને શપથ લેવડાવ્યા ત્યારે વડાપ્રધાન જેવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કીધું કે પાર્ટીને લાગે વળગે ત્યાં સુધી હવે નીતિનભાઈ મારા બોસ છે અને મારી કામગીરીનું આંકલન તેઓ શ્રી કરશે. બિલકુલ. એનો અર્થ એમ છે કે આ પાર્ટી જે છે એ બુદ્ધિપૂર્વક ચાલી રહી છે કે જેવો સમય ને જે પાણીએ ચોખા ચડે એ પાણીએ ચડાવી લેવા. તો કોંગ્રેસ તમે જેમ કીધું તેમ કે અહીંયા આ લોકોએ જૂના લોકો કશ્યપ શુકલને પાછા લેવામાં આવી ગયા છે. અત્યારે ધનસુખ ભંડેરીને પાછા લેવામાં છે આમંત્રિતોમાં. હજી બીજા કેટલાક વેઇટિંગ વોચ મને સમાચાર તો છે, પણ એણે નામ ડિક્લેર નથી કરવા એટલે આપણે નથી કરતા. એ લોકો બી આવશે. તો ટૂંકમાં આ લોકો તીખા મીઠા મિક્સ બનાવે છે, ભેળ. વડીલ વંદના નામનો કાર્યક્રમ રજૂ કર્યો. તમે જુઓ, અત્યાર સુધી વડીલો હતા એ વંદના કાંઈ નહીં, છેટે હતા, માર્ગદર્શક મંડળમાં હતા. એને બદલે હવે ખબર પડી કે ગલઢા ગાડા વાળી શકે, એટલે વડીલ વંદના કાર્યક્રમ કરીને જે ઓલ્ડ ઇઝ ગોલ્ડ જૂના હતા એ લોકોને પુનઃ પાછા સન્માનિત કરીને કીધું ભાઈ તમારે આશરે અમે લોકો છીએ. એટલે બેવું કરજોડી વિનવે સ્વામી મૂકો અમારા કંતને, અમે અપરાધી કાંઈ ન સમજા ન ઓળખા ભગવાનને. ખબર પડી કે આ ડાલા મથા છે. એટલે એને
એની રીતે વંદના કરી લીધી અને જૈનજી જેવું યુવાનોને જે છે પ્રશાંત કોરાટ જેવા ટૂંકમાં અનારબેન જેવા આવા યુવાનોને હવે એને વહેતા કરે. ટૂંકમાં એ બધું જ પરિવર્તન જેવો સંસારનો નિયમ છે કે સમાજની આવશ્યકતા છે એને વળગીને ચાલે છે એટલે એને ફતેહ ઓર મળે છે. કોંગ્રેસથી માંડીને બીજામાં તો એક જ છે કોંગ્રેસ, આમ આદમી પાસે તો કંઈ છે નહીં, પણ એણે પણ આવી વ્યવસ્થા કરવી જોઈએ. જે રીતે ખોડલધામને અત્યારે સંગઠનાત્મક એક નવું રક્ષા કવચ જેને કહી શકાય તેવું મળ્યું. ઉમિયાધામ છે જે કડવા પાટીદાર સમાજનું ઊંઝાની અંદર છે, નવા મોટી પાનેલી પાસે પણ એમનું એક સંસ્થાન છે. હવે એવું લાગે છે કે આ બધું રાજનીતિક ઉસાતુસીમાં અથવા રાજનૈતિક સર જે છે તેને સર કરવા માટે જ્ઞાતિગત સમીકરણો ધાર્મિક છત્ર નીચે બેસાડે છે બધા. જળનું તળથી ધ્રુવીકરણ લાગે, જળનું તળથી ધ્રુવીકરણ લાગે, આભ વરસે અને આક્રમણ લાગે, એ કહે કારવે બધું લીલા, એ કહે કારવે એ બધું લીલા, હું સહજ ચાલું તો ગોઠવણ લાગે. અને વસ્તુ હરેક ગોલ્ડ ફિશ જેવી, વસ્તુ હરેક ગોલ્ડ ફિશ જેવી મારી વૃત્તિ ખારવણ લાગે, લાખ સચ્ચાઈ જૂઠ ટીપું એક, ક્ષીર સાગરમાંય મેળવણ લાગે. શું કામ ન હોય? તમારો જે પ્રશ્ન છે કે રાજકીય સામાજિકના બેઠક ઉપરથી, ધાર્મિકની બેઠક ઉપરથી રાજકીય ક્રાંતિ કે પરિવર્તનની અત્યારે પવન ફૂંકાણો છે. અને શું કામ ન હોય? કોઈ વ્યક્તિ, કોઈ વેપારી પોતાના દુકાનના થડે બેઠો હોય, એ ગ્રાહકને ગ્રાહક તરીકે જુએ છે. ગ્રાહક ભારતીય છે કે વિદેશી છે નહીં, બિલકુલ એ ઉચ્ચ વર્ણનો છે કે નીચ વર્ણનો નહીં, એની પાસેના પૈસા હકના છે કે ચોરીના કે અહકના, કુછ નહીં. મારી દુકાનમાં તારે શું જોઈએ? ધેટ્સ ઓલ. કારણ કે મારે અહીંયા વેપાર કરવા બેઠો છું, તારી પાસેથી મારે નફા સિવાય બીજી કોઈ અપેક્ષા નથી. ભારતીય જનતા પાર્ટી એ કરી રહી છે. સામાજિક, રાજકીય, ધાર્મિક બધું જ મેળાવણો કરી બાકી જે કંઈ ઘટતું હશે એ તો ભાઈ નરેન્દ્ર મોદી વિકાસના નામે કરે જ છે. એટલે સર્વાનુમતે ટૂંકમાં 2027ની મેં અનેક ટીવી ડિબેટમાં કીધેલું છે, તમને કહી દો પંકજસિંહ, ગુજરાતના રાજકીય ઇતિહાસમાં 2027ની ઇલેક્શન જે છે ન ભૂતો ન ભવિષ્યથી એવું થવાનું. કારણ કે જે કોઈ લોકો થોડુંક પણ તમે શિખરની તળેટી ઉપર પહોંચી જાઓ ને પછી ત્યાં ટકી જવું જ અઘરું છે. સેજ પગ લપશે ને એટલે તમે સીધા ધરાશયી થઈ જાઓ. ભારતીય જનતા પાર્ટીની હાલત પણ એ છે. અને બીજા આમ આદમી કયો કે કોંગ્રેસ કયો, એ પણ જો 2027માં ગાડી ચૂકી જશે પોતાના અસ્તિત્વને પુરવાર કરવા માટે. સત્તા બત્તા તો છોડો, એ આવે તો એ ચમત્કારની વાતો છે, પણ અસ્તિત્વને પુરવાર કરવાની પણ જો ચૂકી જશે તો અભી નહીં તો કભી નહીં. 2027 પછી સાહેબ તમે એલર્ટ થાવ તો શાસક એલર્ટ ન થાય? બિલકુલ, એ તો ઓબ્વિયસલી એલર્ટ થવાના. અને એને એની કમીઓની ખબર પડી ગઈ એટલે અત્યારથી જ એ લોકોએ આવા બધા સામાજિક તાણાવાણા શરૂ કર્યા છે. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ પણ આવી વ્યવસ્થા કરવી જોઈએ. આમ આદમી પાર્ટીમાં ગોપાલ તો પટેલ સમાજના જેટલા પણ ઓલા છે એમાં કાર્યક્રમ કરી રહ્યા છે અને હિટ જઈ રહ્યા છે. કોંગ્રેસ હજી એમાં શિથિલ છે, એમાં એને સક્રિયતા લાગવી ઘટે. પણ હાલ તુરત તો અનારબેનને ખોડલધામના સંગઠનના વડા બનાવીને ભારતીય જનતા પાર્ટીને અનાયાસે, એનો સીધો હાથ નથી પણ વાયા નરેશભાઈ કે ખોડલધામ, એને બહેતરીન તક આપવામાં મળી ગઈ છે. જી, જે રીતે આજે જે ઘટનાક્રમ સર્જાયો છે અને તેના રાજકીય, ધાર્મિક અને સામાજિક વમળો સર્જાયા છે તે આવનારા દિવસોમાં કેવા પરિણામમાં પરિવર્તિત થશે તે આપણે જગદીશ મહેતા પાસેથી સાંભળ્યું. સનાતન સંદેશના આ ત્રીજા એપિસોડમાં સતત જગદીશભાઈ મહેતા આપણી સાથે જોડાણા તે બદલ સાહેબ આપનો ખૂબ ખૂબ આભાર. જી, અને ફરી જ આ પ્રકારના કોઈ અન્ય વિષયો પર આપનું માર્ગદર્શન મેળવતા રહેશું અને એમાં અમારા દર્શકોને પણ તેના વિશે વિસ્તૃત માહિતી આપતા રહેશું તેવી અભિલાષા સાથે ખૂબ ખૂબ આભાર. નમસ્કાર. ધન્યવાદ.